जय महाराज। धोरण 7 में આપણે પ્રકરણ 13 ગતિ અને સમય આજે પાઠની શરૂઆત કરીશું। હવે ગતિ અને સમય શું છે? ગતિ એટલે કે અંગ્રેજીમાં તેને મોશન કહેવામાં આવે છે અને સમય અંગ્રેજીમાં તેને ટાઈમ કહેવામાં આવે છે, બરાબર। હવે ધોરણ 6 ની અંદર તમે ગતિ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છો। ગતિ એટલે શું? તો કે પદાર્થની જે સ્થિતિની અवस्था છે એમાં ફેરફાર થાય તેને ગતિ કહેવામાં આવે છે, બરાબર। ગતિ એક સામાન્ય રીતે એક મુસાફરીની ક્રિયા પણ કહી શકાય છે, બરાબર। હવે ગતિમાં પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય, કોઈ પદાર્થ એક જગ્યાએ હોય તો એ બીજી જગ્યાએ પહોંચે તો એ ગતિ કરીને ત્યાં પહોંચ્યો છે એવું આપણે કહી શકીએ છીએ। પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહેવાય? જ્યારે પદાર્થ પોતાનું સ્થાન બદલે। દાખલા તરીકે તમે ઘરેથી નીકળીને વિદ્યાલયમાં આવો છો, બરાબર। તો તમે પહેલાં ઘરે હતા અને પછી વિદ્યાલયમાં પહોંચી ગયા તો તમે ગતિ કરીને વિદ્યાલયમાં આવ્યા છો એવું કહી શકાય। એમાં તમારું શું બદલાયું? સ્થાન બદલાયું, બરાબર। તમે પહેલાં ઘરે હતા અને પછી ક્યાં આવી ગયા? વિદ્યાલયમાં આવી ગયા, એટલે સ્થાન બદલાયું, તમારી સ્થિતિ બદલાઈ, બરાબર। અને સમય પણ કપાયો, અમુક સમયમાં તમે ઘરેથી નીકળીને વિદ્યાલય સુધી પહોંચ્યા, બરાબર છે। તો એ છે ગતિ, બરાબર, મોશન, જેમાં પદાર્થની સ્થિતિ બદલાય, પદાર્થનું સ્થાન પણ બદલાય છે, તો એ છે ગતિ, બરાબર। અને સમય ટાઈમ વિશે બધાને ખ્યાલ છે। હવે ધોરણ 6 માં આપણે અલગ અલગ પ્રકારની ગતિ વિશેનો અભ્યાસ કર્યો છે, બરાબર। હવે એ કયા કયા પ્રકારની ગતિ હતી? તો એ ગતિ હતી આવર્ત ગતિ, વર્તુળાકાર ગતિ, સુરેખ ગતિ, જેમ કે સાયકલ રસ્તા પર જઈ રહી છે તો એ સુરેખ ગતિ કરી રહી છે એવું કહેવાય। સીધા રસ્તા પર કોઈ બળદગાડું જઈ રહ્યું છે તો એ સુરેખ ગતિ કરે છે તેમ કહેવાય। ઘરની અંદર જો ફરતો પંખો હોય તો એ વર્તુળાકાર ગતિ કરે છે તેમ કહેવાય, બરાબર। કોઈ ખેલાડી દોડતો હોય તો એ ખેલાડીનો જે હાથ છે એ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય, અથવા તો દોલિત ગતિ કરે છે તેમ કહેવાય। અને સાદું લોલક એ પણ તમને ખ્યાલ છે, ધોરણ 6 માં તમારે આવ્યું છે, બરાબર છે। તો ઘણા બધા આપણી આસપાસ એવા ઉદાહરણ આપણને મળી રહેશે જેમાંથી આપણને અલગ અલગ પ્રકારની ગતિ વિશેનો ખ્યાલ આવે છે, બરાબર। અહીંયા આપણને કહે છે કે ભાઈ ધોરણ 6 માં આપણે અલગ અલગ પ્રકારની ગતિ વિશેનો અભ્યાસ કર્યો છે, બરાબર। શું તમને ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? હવે એ કઈ 3 પ્રકારની ગતિ હતી? તો સુરેખ ગતિ હતી, સુરેખ પથ પર ગતિ હતી, પછી વર્તુળાકાર પથ પર ગતિ હતી અને આવર્ત ગતિ હતી। સુરેખ પથ પર ગતિ એટલે શું? સુરેખ પથ પર ગતિ એટલે સીધા રસ્તા પર દોડતા વાહનો, તો એ સુરેખ પથ પર ગતિના ઉદાહરણ છે। પછી વર્તુળાકાર ગતિ એટલે શું? તો કે પંખો ફરે છે, મેળામાં ચકડોળ ફરે છે ગોળ, બરાબર છે। હાથમાં દોરી બાંધીને તમે પથ્થર વડે બાંધીને ગોળ ગોળ ફેરવો છો તો એ વર્તુળાકાર ગતિ છે। સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહો ઉપગ્રહોની ગતિ છે એ વર્તુળાકાર ગતિ છે, બરાબર છે। સાયકલનું પૈડું ફરે છે તો એ વર્તુળાકાર ગતિ છે, બરાબર। વાહનનું કોઈ વ્હીલ ફરે છે એ વર્તુળાકાર ગતિ છે, બરાબર છે। તો એ વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે। અને એના પછી આવે છે આવર્તનીય ગતિ। આવર્તનીય ગતિ એટલે શું? તમે ચીંચવો જોયો છે, ચીંચવામાં બંને બાજુ બે બાળકો બેસીને ઉપર નીચે થાય છે। પછી હિંચકો ખાતા જોયા છે, હિંચકામાં પણ આગળથી પાછળ કોઈ મધ્યમાન સ્થાનની આસપાસ એ હિંચકો ખવાય છે, બરાબર। પછી હોડી પણ તમે જોઈ છે મેળામાં, તો એ આવર્ત ગતિના ઉદાહરણ ગણી શકાય છે, બરાબર। તો આપણને કેટલું કંઈ કોષ્ટક આપ્યું છે એના આધારે આપણે ગતિનો પ્રકાર લખવાનો છે। પહેલું છે કૂચ કરતા લશ્કરના જવાનો, બરાબર। હવે કૂચ કરતા લશ્કરના જવાનો એ કોઈક સુરેખ પથ પર ગતિ કરતા હોય તો આપણે સુરેખ પથ પર ગતિનું ઉદાહરણ લઈશું, બરાબર। એટલે કૂચ કરતા જે લશ્કરના જવાનો જે છે એ સુરેખ પથ પર ગતિ કરે છે, આથી એનો એ પ્રકાર થશે, બરાબર। એના પછી છે સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું। સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું છે તો એ પણ શું આવશે? સુરેખ
પથ પર ગતિના પ્રકારમાં આવશે। એના પછી છે દોડતા ખેલાડીનો હાથ। હવે જે ખેલાડી દોડે છે એનો હાથ આગળ પાછળ એમ થાય છે, પણ તમે જોશો તો આગળ પાછળ થાય છે એનો અર્થ કે કોઈ મધ્યમાન બિંદુની આસપાસ આગળ જાય ત્યાંથી પાછું આવે, પછી આગળ જાય ત્યાંથી પાછું આવે, આગળ જાય ત્યાંથી પાછું આવે, એ રીતના હાથ આગળ પાછળ થાય છે, એટલે એ આવર્ત ગતિમાં આવે છે। એટલે એને શું કહેવાશે? આવર્તનીય ગતિ। પછી છે ગતિમાં રહેલી સાયકલના પેન્ડલ। બરાબર, આ સાયકલના પેડલ છે વર્તુળાકાર ગતિ કરે છે, આથી એ કયા પ્રકારમાં આવશે? વર્તુળાકાર ગતિના પ્રકારમાં આવશે। પછી છે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, તો એ પણ શું આવશે? વર્તુળાકાર ગતિમાં આવશે। ત્યારબાદ છે હિંચકાની ગતિ। હિંચકાની ગતિ તમે ધ્યાનથી અવલોકન કર્યું હશે તો પણ એ મધ્યમાન સ્થાનની આગળ પાછળ ગતિ કરે છે હિંચકો, રાઈટ? તો એ પણ એ શામાં આવશે? આવર્તનીય ગતિના પ્રકારમાં આવશે। લોલકની ગતિ, બરાબર, એ લોલકની ગતિ પણ આવર્તનીય ગતિમાં આવશે, અથવા તો તેને શું કહેવાશે? દોલિત ગતિમાં આવે છે। બરાબર, તો આ થયા ગતિના ઉદાહરણો અને તેના પ્રકારોની સમજ। હવે આપણે સમજવાનું એ છે કે કેટલાક પદાર્થો ધીમી રીતે ગતિ કરે છે અને કેટલાક પદાર્થો ઝડપી ગતિ કરે છે। તો આપણે કઈ રીતે એવું નક્કી કરીશું કે પદાર્થ ધીમી ગતિ કરે છે અને પદાર્થ ઝડપથી ગતિ કરે છે? બરાબર, તો એની માટે અહીં આગળ હું તમને એક વસ્તુ સમજાવું કે ધારો કે આ કોઈ એ પદાર્થ છે, બરાબર, અને આ કોઈ બી પદાર્થ છે। હવે એ પદાર્થ અને બી પદાર્થ બંને કોઈક વાહન છે એવું આપણે ધારી લઈએ, બરાબર, તો એ બંને ગતિ કરવાની શરૂઆત કરે છે। તો એ પદાર્થ ગતિ કરીને અહીંયા પી સ્થાન પર આવે છે અને એ જ સમયે બી પદાર્થ ગતિ કરીને એ અહીંયા ક્યુ સ્થાન પર આવે છે। બરાબર, બંને પદાર્થ જે છે એ કોઈ ચોક્કસ સમયે ગતિ કરવાની શરૂઆત કરે છે। તો એ પદાર્થ પી સ્થાન પર પહોંચે છે જ્યારે બી પદાર્થ ક્યુ સ્થાન પર પહોંચે છે। તો આના પરથી તમે શું કહેશો? આના પરથી તમે એવું કહેશો કે એ પદાર્થ પી સ્થાન સુધી ગતિ કર્યું જ્યારે બી પદાર્થે ક્યુ સ્થાન સુધી ગતિ કર્યું। જેમાં તમે જોશો અંતર કોનું વધારે છે? તો અંતર બી પદાર્થનું વધારે છે। કોના કરતાં? તો કે એ પદાર્થ કરતાં। તો જ્યારે કોઈ પણ બે પદાર્થોની સરખામણી કરવામાં આવે અને બંને પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ જો સૌથી વધારે અંતર કાપે તો એ ઝડપી ગતિ કરે છે બીજા પદાર્થની સરખામણીમાં, એવું આપણે કહી શકીએ છીએ। અહીં તમે જોશો કે એ પદાર્થ એ ધીમી ગતિ કરે છે બી પદાર્થ કરતાં। કારણ એનું એટલું જ છે કે પદાર્થ એ અંતર ઓછું કાપ્યું છે જ્યારે પદાર્થ બીએ અંતર કેવું કાપ્યું છે? વધારે કાપ્યું છે। એટલે આપણે એ રીતે એવું કહી શકીએ છીએ કે પદાર્થ ધીમી ગતિ કરે છે કે ઝડપી ગતિ કરે છે। બરાબર છે। હવે અહીંયા આપણો આગળનો ટોપિક એ જ છે કે ધીમી કે ઝડપી ગતિ। બરાબર, ધીમી કે ઝડપી એ શું કહેવા માગે છે? ગતિ વિશે કહેવા માગે છે। એટલે તમારે શું વિચારવાનું છે કે કોઈ સુરેખ પથ પર અલગ અલગ પ્રકારના વાહનો લેવાના છે અને એ વાહનોની યાદી બનાવવાની છે અને યાદી બનાવીને તમારે નક્કી કરવાનું છે કે ધીમો પદાર્થ ધીમી ગતિથી કયો વાહન જાય છે અને ઝડપી ગતિથી કયું વાહન જાય છે। એના માટે આપણે પાછળની જે પ્રવૃત્તિ છે એને ધ્યાનમાં લઈશું। બરાબર છે, ચલો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, આકૃતિ સહિત આપણને ઉદાહરણ આપેલું છે। બરાબર છે, તો આપણે આકૃતિને ધ્યાનથી જોઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ। અહીંયા જે પહેલી આકૃતિ છે, બરાબર છે, એ આકૃતિમાં રોડ પર એક જ દિશામાં એટલે કે આ દિશા તરફ બધા જ વાહનો ગતિ કરી રહ્યા છે અને વાહનોનું થોડા સમય પછીનું અહીંયા સ્થાન બતાવેલું છે। બરાબર, તમે જોશો કે આ ચિત્રમાં જે વાહન ગતિ કરે છે, જે ગાડી જે કાર ગતિ કરે છે એ અહીંયા કઈ આગળ સૌથી દેખાય છે? તો અહીંયા જે મારી પેન દેખાય છે, બરાબર, જે ગ્રીન કલરની જે કાર છે એ પહેલાં ચિત્રમાં અહીંયા હતી, જ્યારે થોડા સમય પછી થોડું અંતર કાપ્યા પછી એ કાર અહીંયા આવી જાય છે। તો
તો સૌથી વધારે અંતર કાપનાર જે કાર હોય એ આ ગ્રીન કલરની કાર છે, લીલા રંગની કાર છે, બરાબર. આ તમે જોશો તો એ અહીંથી થોડું આગળ આવ્યું છે, લગભગ આ થોડું આગળ આવ્યું છે, આ કાર થોડી આગળ આવી છે, આ કાર અહીંયાથી અહીંયા આવી છે, નિશાની પણ છે, તમે જોશો અહીં ધ્યાનથી જોશો ને તો ખ્યાલ આવશે, બરાબર છે. આ કાર અહીંયા આવી છે, આ લાલ રંગની કાર લગભગ એના એ સ્થાન પર જ જોવા મળે છે, અને આ જે પાછળ કાર છે એ થોડી આગળ આવી છે, બરાબર. એટલે બંને ચિત્રનું અવલોકન કરતાં આપણને કેવી રીતે ખબર પડે છે કે કઈ ગાડી એ સૌથી ઝડપી છે? તો અહીંયા તો મેં અંતર જ જોયું કે પહેલાં અહીં હતી કાર, તો હવે અહીં આવી ગઈ, તો સૌથી વધારે અંતર આ ગ્રીન કલરની કાર કાપે છે. આથી આપણે એવું કીધું કે સૌથી ઝડપી ગતિ કરે છે તેમ. સૌથી ધીમી ગતિ કરે એમાં તમે આ કાર લઈ શકો છો, પછી આ લાલ કલરની કાર લઈ શકો છો, બરાબર છે. એ સૌથી ધીમી ગતિ કરે છે કારણ કે તે સૌથી ઓછું અંતર કાપે છે, બરાબર. તમે જોયું કે સૌથી ઝડપી અને સૌથી ધીમી ગતિ નક્કી કરવા માટે અંતર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર છે. હવે એક ઉદાહરણ આપું તમને કે એક બળદગાડું અને એક તમે તમારી સાયકલ બંને કોઈ એક ચોક્કસ સ્થાને ઊભા છો અને એક સાથે ગતિ કરવાની શરૂઆત કરો છો. તમે પેન્ડલ જોરથી મારો છો અને બળદગાડું પણ જાય છે. તો 5 મિનિટ પછી તમે અવલોકન કરશો કે બળદગાડું ધીમે છે, એટલે કે પાછળ છે, જ્યારે તમે તમારી સાયકલ લઈને ખૂબ આગળ નીકળી ગયા છો. કહેવાનો અર્થ એ છે કે તમારા સાયકલ દ્વારા તમે વધુ અંતર કાપ્યું છે, જ્યારે બળદગાડા દ્વારા ઓછું અંતર કાપ્યું છે. એટલે આપણે એવું નક્કી કરીશું કે બળદગાડાની ઝડપ એ ધીમી છે, જ્યારે તમારી સાયકલની ઝડપ એ વધુ છે, કારણ કે તમે વધુ અંતર કાપ્યું છે, બરાબર. અહીંયા એવું એ આપણને બીજું ઉદાહરણ પણ સમજાવે છે કે એક બસ અને તમે સાયકલ બંને સરખી જગ્યાએથી ગતિ કરવાની શરૂઆત કરો. કોઈ એક ચોક્કસ સમય લઈ લો અને બંને એક સાથે ગતિ કરવાની શરૂઆત કરો. 5 મિનિટ બાદ તમે જોશો કે બસ કેટલું અંતર કાપશે અને તમે સાયકલ લઈને કેટલું અંતર કાપશો. તો એ સ્વાભાવિક વસ્તુ છે કે બસ જે છે એ વધુ ઝડપી જવાની છે, બરાબર, કારણ કે વધુ અંતર કાપશે એટલે વધુ ઝડપ છે એની, અને આપણે ઓછું અંતર કાપીશું એટલે આપણી ઓછી ઝડપ છે, ધીમી ઝડપ છે, બરાબર. એટલે બે વાહનોની સરખામણી કરવાથી અંતર કેટલું કપાય છે તેના આધારે આપણે એ વાહન ધીમી ગતિ કરે છે કે ઝડપી ગતિ કરે છે તે નક્કી કરી શકીએ છીએ, બરાબર. બીજું પણ એક ઉદાહરણ આપ્યું છે અહીંયા કે 100 મીટરની રેસ દોડાતી હોય તો એમાં કોની ઝડપ સૌથી વધુ છે એ નક્કી કરવું બિલકુલ સરળ બની જાય છે, બરાબર. કે વિદ્યાર્થીઓ દોડતા હોય અને 100 મીટરની રેસ હોય તો કયો વિદ્યાર્થી ઝડપથી દોડે છે તે ખૂબ જ સહેલું છે, બરાબર છે. કે ઓછામાં ઓછો સમય એ લે અને 100 મીટરનું અંતર કાપી નાખે તો એ સૌથી ઝડપી ગણાય છે. હવે એમાં સમય આવ્યો, જુઓ તમે, જ્યારે 100 મીટરની રેસ દોડવામાં આવે છે ત્યારે અંતર નક્કી થઈ ગયું. જો 100 મીટર અંતર આપણે કાપવાનું એ નક્કી થઈ ગયું. હવે 100 મીટર અંતર કાપવામાં સૌથી વધારે ઝડપ નક્કી કરવી હોય તો એ કઈ રીતે નક્કી કરાશે? તો જે વિદ્યાર્થી 100 મીટર પૂરું કરવા ઓછામાં ઓછો સમય લેશે એ વિદ્યાર્થી સૌથી ઝડપી દોડે છે એવું આપણે કહી શકીએ છીએ. અને જે વિદ્યાર્થી 100 મીટરનું અંતર કાપવા વધારેમાં વધારે સમય લેશે, બરાબર, ખૂબ જ વધારે સમય લેશે અન્ય વિદ્યાર્થી કરતાં, તો એ સૌથી ધીમી ઝડપે દોડી રહ્યો છે તેમ કહી શકાય છે, બરાબર. તો આમ આપણે વ્યવહારમાં પણ ધીમી ઝડપ, વધુ ઝડપ એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો આ ઝડપ શું છે તેની આપણે વાત કરીશું, બરાબર. હવે ઝડપને અંગ્રેજીમાં સ્પીડ કહેવામાં આવે છે, બરાબર. આપણે ઘણી વખત આપણા કુટુંબ સાથે કોઈક જગ્યાએ બહાર ફરવા ગયા હોય ત્યારે આપણે કહીએ છીએ કે જો પેલું વાહન બહુ સ્પીડમાં જાય છે, પેલું વાહન તો બહુ ઓછી સ્પીડે જાય છે, બરાબર. ઊંટગાડું કે બળદગાડું જતું હોય તો એની સ્પીડ ઓછી હોય, કાર કે કોઈ બસ કે કોઈ લક્ઝરી જતી હોય, ટ્રાવેલ્સ જતી હોય તો એ વધુ સ્પીડથી જાય છે. આવો આપણે શબ્દ વાપરીએ છીએ. તો એની ઝડપ વધુ છે કે ઓછી છે એવું તમે કઈ રીતે નક્કી કરી શકો છો? તો ઓછા સમયમાં જો વધુ અંતર કપાય, ઓછા સમયમાં વધુ અંતર કપાય તેના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે એ વાહન ઝડપી જાય છે, બરાબર છે. ઓકે, તો એકમ સમયગાળામાં
બે કે તેથી વધુ વાહનો પૈકી કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે એ આપણે શોધી કાઢીએ છીએ. બરાબર. એમાં ચોક્કસ સમય લેવામાં આવે છે કે ભાઈ 10 મિનિટમાં બરાબર કોઈ બે વાહન કોઈ એક જગ્યાએથી ગતિ કરવાની શરૂઆત કરે તો એ 10 મિનિટમાં ધારો કે 5 કિલોમીટર અંતર કાપવાનું હોય બરાબર, તો કોઈ એક વાહને 8 જ મિનિટમાં 5 કિલોમીટર અંતર કાપી કાઢ્યું અને બીજા વાહને 9 મિનિટમાં 5 કિલોમીટર અંતર કાપ્યું, તો તમે શું કહેશો? પહેલાં વાહન જે 8 મિનિટમાં 5 કિલોમીટર અંતર કાપ્યું એ સૌથી વધારે ઝડપથી ગતિ કરે છે તેમ કહી શકાય છે. જ્યારે બીજું વાહન 9 મિનિટ લે છે 5 કિલોમીટરનું અંતર કાપવા માટે, તો એની ઝડપ પહેલાં વાહન કરતાં કેવી હશે? ઓછી હશે. એટલે તમે જોયું ને, આ જે મેં ઉદાહરણ તમને આપ્યું એ ઉદાહરણ પરથી આપણને શું સમજ પડે છે કે ભાઈ એ ઓછા સમયમાં કેટલું અંતર ઝડપથી કાપે છે. બરાબર. ઓછા સમયમાં અંતર વધુ કાપે તો એના આધારે વાહન ઝડપી છે કે કેમ એવું આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. બરાબર છે. ચલો, જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય છે. હવે જો અહીંયા 1 કલાક લીધો, હવે 1 કલાકમાં 2 બસ દ્વારા અંતર કેટલું કપાય છે એ આપણે જાણી લઈએ. ધારો કે 1 કલાકમાં 2 બસ ગતિ કરવાની શરૂઆત કરે છે, તો 1 કલાકમાં પહેલી બસે 50 કિલોમીટર અંતર કાપ્યું, જ્યારે બીજી બસે 55 કિલોમીટર અંતર કાપ્યું. તો તમે શું કહેશો? પહેલી બસ એ ઝડપી ગતિ કરે છે કે બીજી બસ ઝડપી કરે છે? તો બીજી બસ એ ઝડપથી ગતિ કરે છે, કારણ કે બંનેએ 1 કલાકનો સમય લીધો, પરંતુ બીજા નંબરની બસ 55 કિલોમીટર અંતર કાપે છે, જ્યારે પહેલા નંબરની બસ 50 કિલોમીટર અંતર કાપે છે. એટલે બીજા નંબરની બસે 5 કિલોમીટર અંતર વધુ કાપ્યું છે, આથી એની ઝડપ કેવી હશે? વધારે હશે. બરાબર છે. તો કોઈપણ ચોક્કસ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને તેની ઝડપ કહેવામાં આવે છે. ખબર પડી? કોઈપણ ચોક્કસ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની શું કહેવાય? ઝડપ કહેવામાં આવે છે. બરાબર છે. દાખલા તરીકે હું કહું કે ભાઈ 1 કલાકમાં એક બસની ઝડપ 50 કિલોમીટર છે, તો એની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક ગણી શકાય છે. પ્રતિ કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે. જ્યારે પેલી બીજી બસ હતી એ પ્રતિ કલાકમાં કેટલું કિલોમીટર અંતર કાપે છે? 55 કિલોમીટર અંતર કાપે છે. તો એ તેની ઝડપ થઈ ગઈ. બરાબર. પહેલી બસની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક થઈ, જ્યારે બીજી બસની ઝડપ 55 કિલોમીટર પ્રતિ કલાક થઈ. તો પ્રતિ કલાક એટલે દર કલાકમાં પહેલી બસ 50 કિલોમીટર અંતર કાપશે, જ્યારે બીજી બસ 55 કિલોમીટર અંતર કાપશે. તો એના આધારે એની ઝડપની વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ કે એકમ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને, બરાબર, કે પદાર્થ કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે તેના દ્વારા તેની ઝડપ નક્કી કરી શકાય છે. બરાબર છે. તો આપણે વ્યાખ્યા પણ લખી શકીએ છીએ. બરાબર, કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. બરાબર. તો મેં મૌખિક રીતે તમને સમજાવ્યું અને અહીંયા વ્યાખ્યા પણ આપેલી છે. બરાબર. પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે. હવે હમણાં મેં વાત કરી કે કોઈ એક બસ 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે. બરાબર છે. તો પ્રતિ કલાકમાં 50 કિલોમીટર અંતર કપાય એવું આપણે ધારીએ છીએ, પણ શરૂઆતમાં તો બસની ઝડપ ધીમી હોય છે અને અમુક સમય પછી બસ એ તેની 50 કિલોમીટરની ઝડપ પ્રાપ્ત કરશે. એટલે આપણે એવું ધારી લેવાનું છે કે ભાઈ સરેરાશ 1 કલાકમાં સરેરાશ એની ઝડપ કેવી છે? 50 કિલોમીટર પ્રતિ કલાકની છે. બરાબર છે. તો આપણે ઝડપ અને સરેરાશ ઝડપ એ સરખું જ લઈએ છીએ. તો ઝડપ બરાબર શું થાય? તો કે પદાર્થે કાપેલું કુલ
અંતર અને તે અંતર કાપવા માટે લીધેલો કુલ સમય. બરાબર છે. બીજી રીતે તમે શું લખી શકો? તો કે ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. બરાબર છે. તો આના પરથી તમે ઝડપ નક્કી કરી શકો છો. ઝડપ એટલે શું? કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે કુલ અંતર કાપવા માટે લીધેલા સમયના ગુણોત્તરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. બરાબર છે. આમ એ રીતે આપણે ઝડપની વ્યાખ્યા સમજી શકીએ છીએ. હવે એના પછી આપણે પછીના વિડીયોમાં જોઈશું નિયમિત અને અનિયમિત ગતિ. બરાબર.